પાટણ સમી તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પાટણ સાંસદ રાધનપુરના બીજેપી ધારાસભ્યો અને ભાજપ આગેવાનો મેદાને ભરતસિંહ ડાભી, લવિંગજી ઠાકોર સહિત અનેક ગામના આગેવાનો પહોંચ્યા. એસપી અને કલેક્ટરને આવેદન આપ્યું. જનતા રેડ દરમિયાન બુટલેગરોની દાદાગીરીને લઈ એસપીને રજૂઆત, પોલીસને હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ. સમી તાલુકાના ગામોના આગેવાનો, ભાજપ એમએલએ લવિંગજી ઠાકોર પહોંચ્યા એસપી ઓફિસ, એસપીને આપ્યું આવેદનપત્ર. ઠાકોર સમાજના બંધારણને લઈ ગામોમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ શરૂ. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ પણ આવેદનપત્ર આપવામાં સાથે રહ્યા. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. દારૂ દૂષણ છે અને દારૂના દૂષણને જુઓ. આ જોઈ શકો છો, દારૂ પીતા હોય વ્યક્તિઓ જોઈ શકો છો. આ યુરિયા ખાતર દારૂમાં નાખવામાં આવે છે અને આ દારૂ તાત્કાલિક બનાવવામાં આવે છે, જે કાચા માલમાં આપણે જોઈ શકે છે. એટલે જે દારૂ પીવે છે એ લાંબો સમય નથી જીવી શકતો. તો જે દારૂ પીતા હોય એ લોકોએ સમગ્ર વિચારવા કરવા જેવી બાબત છે. આ કાચા માલમાં તમે જોઈ શકો છો, આ દારૂનું બનાવવાની પ્રક્રિયા છે અને આ કાચો માલ હાલ જ નાશ પામે છે અને આ કાચા માલનો નાશ કરવામાં આવે છે, જેમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જરા જુઓ, તમારી હોજરી દારૂ પીવા વાળાની હોજરી કેવી રહેતી છે. એટલે જ કહેવત છે કે થોડો સમય દારૂ પીવા વાળો જીવે છે અને ટૂંક સમયમાં મૃત્યુ પામે છે. એક મિનિટ જોઈ શકો છો, આપણે અત્યારે હાલ જોઈ શક્યું છે. આ જોઈ શકો છો, શેરપુરા ગામના અગ્રણી છે, દાદર ગામના અગ્રણી છે, ખાખલ ગામના અગ્રણી છે અને રૂગનાથપુરા ગામના પણ અગ્રણીઓ છે. ધધાણા ગામના આગેવાનો અમારા બાબુજી ઠાકોરને પણ જોઈ શકો છો, સાથે પ્રતાપજી ઠાકોર છે, જયસિંહજી ઠાકોર. આ કાચા માલનો નાશ થઈ રહ્યો છે અને ખરેખર આ દારૂ જોયા પછી એવું લાગે છે કે ખરેખર એકદમ આજે જેની અંદર યુરિયા જેવા ઘાતક દ્રવ્યો નાખવામાં આવે છે, ખરેખર માણસો મરી રહ્યા છે. અને શેરપુરાના સરપંચ આપણી સાથે હાજર છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ ખરેખર દારૂ દૂષણ છે અને આ દૂષણનું ડમ કાચા માલનો નાશ થઈ રહ્યો છે. અને જોઈ શકો છો, હવે દારૂ પીવાવાળા લોકોને વિચાર કરવાનો છે કે દારૂ કઈ રીતે બને છે. આવો દારૂ આ રીતે બનતો હોય કેમિકલથી, તો એ દારૂ પીવાવાળાનું આયુષ્ય કેટલું રહેવાનું. જ્યાં પોલીસ કામ નથી કરી શકી ત્યાં જનતા રેડ કરી છે. આ સૌ અગ્રણીઓ સાથે છે, તમે જોઈ શકો છો. આ અગ્રણીઓ દ્વારા જ આ કામ શક્ય થયું છે. અને દારૂ બનાવનાર વ્યક્તિએ પણ સાથે કબૂલ કર્યું છે, સમાજની સાથે રહેવું છે, સમાજ જોડે રહેવું છે. એટલા માટે તેણે પોતાની જાતે પોતાની વિનાશ કરી છે અને આ ભઠ્ઠીને કાયમને માટે નાબૂદ કરે છે. અલ્પેશ એન ઠાકોરનો રિપોર્ટ. જય સદારામ બાપા. ઠાકોર સમાજને સુધરવાની તક છે, તો સુધરો અને સુધરવું જરૂરી છે. દારૂ જેવા દૂષણથી દૂર રહો, સમાજની આગળ પ્રગતિ થાય. ઘણા બધા જે વસ્તુઓ હતી એનો વિનાશ કરી દીધો છે અને ભાઈએ પણ બાંયધરી આપી છે સમાજમાં રહેવું છે, સમાજ સાથે રહેવું છે અને સમાજ કોઈ ગદ્દારી નથી કરવી. હવે પછી સમાજના કોઈ પણ વ્યક્તિને દારૂ જેવું દૂષણ પણ નથી પાવું અને દારૂના દૂષણથી તમામ સમાજના તમામ વ્યક્તિઓ દૂર રહે તેના માટે જે ધણી પોતે સુપરા ગામના વતની છે, એમણે જે દારૂ બનાવવાની ના પાડી છે અને એમણે જાતે સાથે રહી કાચો માલ કર્યો છે. અલ્પેશ ઠાકોરનો રિપોર્ટ. જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા. પોલીસને કરવું પડે છે એ કામ આજે આજુબાજુના ગામના અગ્રણીઓ કરી રહ્યા છે. જેમ કે અમારા પાટણ જિલ્લાના સિંચાઈ ચેરમેન બાબુજી ઠાકોર, પૂર્વ ડેલિગેટ પ્રતાપજી ઠાકોર, શેરપુરા ગામના વિરમજી સરપંચ, દાદર ગામના જયસુંગજી સરપંચ તથા જસુપુરા ગામના કુતુમભાઈ, રૂગનાથપુરા ગામના બાજાજી અને કાતરા સરપંચ બલાજી સૌ સાથે મળી આજે જનતા રેડ કરી રહી છે. અને જનતા રેડમાં તમે જોઈ શકો છો, હજારો લીટરનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે અને ભાઈએ પણ બાંયધરી આપી છે કે હવે પછી સમાજ સાથે શું, આ દૂષણ કાયમને માટે હું નાબૂદ કરું છું. ત્યારે સમાજના અગ્રણીઓ સૌએ એને વધાવી લીધો છે અને આ જોઈ શકો છો, જે કામ પોલીસને કરવું પડે છે જનતા પોતાનો સમય, અગ્રણીઓ પોતાનો સમય આપીને કામ કરી રહ્યા છે. એટલે ખરેખર એક પોલીસજનક માટે શરમજનક બાબત કહેવાય. આપ જોઈ શકો છો. જય ઠાકોર સમાજ. અલ્પેશ એન ઠાકોરનો રિપોર્ટ. જય ઠાકોર સમાજ. સમી તાલુકો અને ધધાણા ગામનો છું અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે. એ ગામડે ગામડે ફરીને અમે જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ અમુક બુટલેગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ. એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો. કયા વિસ્તારમાંથી? સમી તાલુકામાં.
કયા બુટલેગરોએ આપને એવો જવાબ આપ્યો? એ ના પૂછાય ને તમારે ના એવું ના ના બુટલેગરો ઘણા બધા ગામડે દીઠ આજે બબી જણા હોય એવા સત્તા તમારી એ ભાજપની એ છતાં ભાજપના દારૂબંધીની આટલી બધી બેહદ મળે છે તો બધું કરે છે શું સરકાર? એ જાણ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ અમે આવેદન. એને આ જાગૃત કરવા માટે અમારે ઓગળજી આખી સમાજ ભેગી થઈ હતી અને ત્યાં બંધારણ કરેલું છે કે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ માટે એટલા માટે અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ. શરૂઆત ક્યાંથી કરી તમે પહેલી? અમારા સમીમાંથી મારા પોતાના ગામમાંથી જ મેં શરૂઆત કરી છે. કેટલા અડ્ડા ચાલે છે સમીમાં? સમીમાં તો દરેક ગામમાં આજે બબી આડા ચાલુ છે. સમી તાલુકો અને તધાણા ગામનો છું અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે. એ ગામડે ગામડે ફરીને અમે જાતે જ એમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ અમુક બુટલેગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ. એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો. કયા વિસ્તારમાંથી? સમી તાલુકામાં. કયા બુટલેગરોએ આપને એવો જવાબ આપ્યો? એ ના પૂછાય ને તમારે ના એવું ના બુટલેગરો ઘણા બધા ગામડે દીઠ આજે બબી જણા હોય એવા સત્તા તમારી એ ભાજપની એ છતાં ભાજપના દારૂબંધીની આટલી બધી બેહદ મળે છે તો બધું કરે છે શું સરકાર? એ જાણ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ અમે આવેદન. એને આ જાગૃત કરવા માટે અમારે ઓગળજી આખી સમાજ ભેગી થઈ હતી અને ત્યાં બંધારણ કરેલું છે કે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ માટે એટલા માટે અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ. શરૂઆત ક્યાંથી કરી તમે પહેલી? અમારા સમીમાંથી મારા પોતાના ગામમાંથી જ મેં શરૂઆત કરી છે. કેટલા અડ્ડા ચાલે છે સમીમાં? સમીમાં તો દરેક ગામમાં આજે બબી આડા ચાલુ છે. લગભગ 50થી 60 આગેવાનો એએસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું. પણ સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે. જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે. એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય. એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે. અને ઠાકોરો, યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે. એ 100% દારૂ બંધ કરાવવાના છે.